નવસારીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખરસાડ ગામે ભારે પવન સાથે વરસાદ થતા વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા છે। ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને પણ નુકસાન થયું છે। ઘરોમાં પાણી ઘૂસ્યાના દ્રશ્યો સામે આવ્યા। વહીવટી તંત્રને કારણે ખરસાડ ગામ પાણીમાં ડૂબી ગયું છે, કારણ કે ખાડી સાફ કરવામાં નથી આવી, જેના કારણે આજે ખરસાડ ગામ પાણીમાં ડૂબી ગયું છે। ત્યારે ખરસાડ ગામના મુખિયા સરપંચ આપણી સાથે આવી ગયા છે। કેમ પાણી ભરાયા? સાહેબ, હવે એ તો કેવું છે કે આ ખાડી 20 વર્ષ પહેલા ખોડાયેલી, ત્યાર પછી કોઈ ખાડી ખોડાઈ નથી। અમે પ્રયાસ કર્યા, 3 વર્ષથી પ્રયાસ કરીએ, લેટર લખ્યો છે, એ લોકો અમને મંજૂરીનો લેટર બી છે। 2 વર્ષ પહેલા મશીન બી આવ્યું, મશીન આવે છે, સાંજે પાછું મશીન ઉચકાઈ જાય છે, બરાબર છે। હવે હમણાં 2 મહિનાથી મેં ડેનેજ વિભાગમાં લાગેલો હતો, ફરિયાદ કર્યું કે સાહેબ મને સુકાઈ ગયેલી છે ખાડી, ખોડી આપો, ખોડી આપો, ખોડી આપો। એ લોકો મને મશીન મોકલાવ્યું નહીં। આજે આવશે, વેડછાથી આવશે, બિલ્લીમોરાથી આવશે, આવો મને જવાબ આપ્યો છે। ને હમણાં 1 હપ્તા પહેલા એ લોકો જીસીબીથી મોકલાવ્યું, જીસીબીથી જે કાસ છે તે કાસ ખોડાયો છે, ખાડી ખોડાયું નથી। જ્યાં સુધી આ ખાડી ખોડાશે નહીં ત્યાં સુધી આ પ્રશ્ન રહેવાનો છે। વહીવટી તંત્રના ચલક ચલાની પેલા ઘેરે ધાણીના જે નિયમ છે એ નિયમ અહીં જોવા મળ્યો છે, જેને કારણે ખરસાડ ગામ પાણીમાં ડૂબી ગયું છે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી।